વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી ચૂંટણીની તૈયારી અંગે અનુસૂચિત જાતિ વિભાગની અતિ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકનું અધ્યક્ષસ્થાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગના પ્રભારી રાજેશભાઈ હડિયલે સંભાળ્યું હતું। બેઠકમાં અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન મહેશ સોલંકી, પ્રદેશ સિનિયર આગેવાન ગુણવંતરાય પરમાર, प्रमुख ऋत्विज जोशी, काउंसिलर पुष्पाबेन वाघेला, प्रदेश उपप्रमुख केपी वाघेला, प्रदेश मंत्री मितेश परमार, शहरना सीनियर कांग्रेस आगेवान आईडी पटेल सहित मोटी संख्या में कार्यकर्ताओं उपस्थित रह्या हता। आ बैठक दरमियान कांग्रेसनी विचारधारा दरेक मानवी सुधी पहोंचाडवा, संविधान पर थई रहेला प्रहारनो विरोध करवा अने तेने बचाववा माटे लड़त आपवानी दिशामां चर्चा विचारणा थई हती। साथ ज आगामी चूंटणी माटे विशेष व्यूहरचना घड़ी और विविध होद्देदारों તેમજ કાર્યકરોને જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવી હતી। આ બેઠકમાં રહેલા ઉત્સાહ અને કાર્યકરોની મોટી સંખ્યામાં હાજરીએ આગામી ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારીઓને વધારે મજબૂત બનાવતી દેખાઈ રહી છે।